આમોદના તબીબે દવાખાના બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ટેકો જાહેર કર્યો। મામલેદારને આવેદનપત્ર આપી જધન્ય કૃત્ય કરનાર આરોપીને કડક સજાની માંગ કરી છે। કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કર્યું હતું, જે જધન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરમાં તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું। જેથી આજરોજ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદ નાયબ મામલેદાર મુના પટેલને આવેદનપત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો, જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જે.એસ. બુખારી, સેક્રેટરી દેવેન્દ્ર શાહ સહિત ડોક્ટર જોફિના બુખારી, ડોક્ટર મુનાભાઈ પારેખ, ડોક્ટર તસ્લીમા, ડોક્ટર એજાદ દભોયા, ડોક્ટર અટીક દભોયા સહિત તબીબો હાજર રહ્યા હતા અને સ્ત્રી તબીબ ઉપર બલાત્કાર અને મર્ડર કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। યાસીન દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ। પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે, એ ભારત બંધનું એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને જે કઈ વ્યક્તિ એમાં જોડેલા હોય, જે ગેંગરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે, તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માંગ છે બધાની।